બોરડાની અંદર રાત્રે 3 વાગ્યાથી વરસાદ વરી રહ્યો હતો. અત્યારે 11-12 વાગ્યે તો 4 થી 5 ઇંચ વરસાદ પડી ગયો છે. તો મિત્રો જોવો તમે, અમારા ગામની અંદર એટલું પાણી છે કે ખારાની અંદર એટલું પાણી છે દેખાય છે તળાવની અંદર. બહુ જ અમારા જે વાડીએ જવાનો રસ્તામાં પણ પાણી તળાવનું ભરાઈ ગયું છે. તો હજી અંધાર એટલો છે ને વરસાદ પણ ધીમે ધીમે શરૂ છે. તો આપણે વાડીના રસ્તામાં પણ ગોઠણ પાણી ભરાણેલું છે. ચાલો તમને અમે યોગીન બતાવી કે અહીંયા કેટલું પાણી તમને દેખાય. એ અહીંથી સીધું જાગદર ખાતે સીધું ડાઠા થઈને કોટડાના બંધારામાં પાણી જાય, બગડની સાથે ભળી જાય છે. જો પાણી જાય, જે બોરડાનો હાઈવે છે ને એની ઉપર પાણી અત્યારે છે. ખૂબ જ જોરથી પાણી જાય છે અને સ્પીડ પણ વધારે છે. બોરડાની અંદર ખૂબ જ વરસાદ, બોરડાનું તળાવ છે, જો તમે કેટલું પાણી જાય છે. 200 ફૂટ લાંબો છે. બોરડાની અંદર 5 થી 6 ઇંચ વરસાદ. સવારે 3:30 થી 12 વાગે સતત એક જ ધારો વરસાદ પડ્યો છે. અનાધાર વરસાદ. 5 કલાક વરસાદ પડ્યો છે. આપણે યોગીની પાછળ જ આપણી વાડી આવેલી છે. આપણે વાડીએ પણ જઈ અને તમને દેખાડું કે અમારી વાડીમાં કેટલું પાણી ભરાય. યોગીનમાં કેટલું મીટર જેટલું લાંબુ છે, મને એટલો પડવા જાય કેટલું જાગતા. મિત્રો વિડીયો જુઓ અને સબસ્ક્રાઈબ કરો. નવો વિડીયો જો અમારે વાડીએ જઈએ છીએ. અમારા ભાઈનું ખેતર છે, એમાં પાણી ભરાણું છે. આપણે પણ મકાઈ કરેલી છે, એમાં પાણી એમાં ડૂબી ગયું છે. તળાવ જેવું આપણી વાડી થઈ ગઈ છે. વરસાદ ખૂબ જ પડવાથી ધોવાણ પણ થયું છે. દૂધ અડધા આપણે